સો હે ગાઈઝ વેલકમ બેક ટુ માય ન્યુ વ્લોગ. આપણે એક નવા વ્લોગમાં તમારું બધાનું સ્વાગત છે. તો તમારું બધાનું રોમ રોમ, જય માતાજી, જય દ્વારકાધીશ, જય રામાપીર. તો આજે આપણો વ્લોગ ચાલુ થાય 5 વાગે, કેમ કે આપણી જોડે આજે ટાઈમ નહોતો અને આજે અમારા મંદિરે અહીં આગળ પ્રોગ્રામ તો આગળ દાળ બાટીનો પ્રોગ્રામ રાખેલો. તો દાળ બાટીનું બધું કોમ કરવાનું હતું એટલે આપણા વારના કોમે લાગી જતા અને પછી આપણે જતા ઘઉં પેડાવા, કેમ કે અમારા ગામમાં લાઈટ નતું એટલા માટે અમે જવાના આપણા મંદિરે જઈને થોડું ઘણું કોમ કરવાનું. એ કોમ કરીએ ને તમને બતાવીએ કે આપણે શું કોમ કરવાનું છે. કેમ કે તો મંદિરે જઈને ડાયરેક્ટ જવાનું ડીજે લેવા માટે. ડીજે નહીં લેવાનું પણ સાઉન્ડ લાવવાનું. તો પેલા તો સાઉન્ડ લઈ આવીએ એટલે આમ બધા ઘેર આવી જાય, કેમ કે બધા કોમકાજ વાળા હોય, કોઈ નવરું નહીં હોય અત્યારે. શનિ રવિ હોય તો બધા ફ્રી હોય, પણ શનિ રવિ તો હે નહીં, આજે તો મંગળવારે એટલે બધો અમુક ગાડીઓ વાળા છોકરાઓ લેવા મૂકવાનું કોમ હોય મારી જેમ, એ બધા ફ્રી હોય 5 વાગે, અત્યારે એમ 6 વાગે ફ્રી થઈ જાય, પછી બધા ભેગા થાય એટલે બધું કામ ચાલુ કરવાનું. તો બનાવ્યા વ્લોગમાં તમને આગળ બતાવીએ. ચલો, તો ઉતારી દીધું ને અમે આવી ગયા હતા ડીજે નું સાઉન્ડ લેવા માટે, જેમ કે રાત્રે ભજન તો ભજનમાં આવવાની મજા. તમે વ્લોગમાં બના રહેજો. તો આજે તમને ભજન પણ બતાવ્યું. આમ મજા આવી જાય. બાકાજી કે બોલાવવાની ભજનમાં એમ આજે તો જોયેલા તને આવી જાય જો સાઉન્ડ લેવા. દીપુ ઠાકોર પકો જે મિક્સર. ફાઇનલી દોસ્તો અમે આવી ગયા હતા ડીજે સાઉન્ડ લેવા માટે, પણ માર પડ્યો ડખો, કેમ કે મારા રાજુભાઈ ને ઇકો નું ટાયર આગળનું ખુલી ગયો. ફોન લઈને હાલવા જવાનું, કેમ કે અમને ગાડીને ફોન ખોવાઈ ગયો. એટલે બનારો વ્લોગમાં તમને બતાવીએ. અમારે તો આવું બધું થાય યાર. તો ફાઇનલી અમે આવી ગયા હતા ટાયર ફિટ કરીને ઇકોમાં, કેમ કે ચાલુ ગાડી ટાયર ને કીધું એટલે બહુ કરકસરત કરીને ફિટ કરી અને પાછા મારી સાઉન્ડ લેવા માટે કાંડા માર થતો રહો અહીં બરોબર. એટલે ગાડી ફેરવો તો ફેરવવાનું બધું ચેક કરીને ફેરવવાનું, આવા ડખા થઈ જાય. ચલો આગળ બતાવીએ તમને. અમારા કોબરા ગેંગ ના મિત્રો. હા કોબરા ગેંગ, અંદર હાથ નાખું નહીં. તો રાતના વાગી ગયા હતા 12 અને બધો પ્રોગ્રામ થઈ ગયો હતો પૂરો. તો હવે આપણે જઈએ ઘેર. ચલો ટાટા બાય બાય, ગુડ નાઇટ.